ટેક્સટાઇલ અને હીરાનગરી ગણાતા સુરતમાં છેતરપિંડીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એકાઉન્ટન્ટ સાથે 75,92,300ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ, સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. કતારગામ ખાતે રહેતા ફરિયાદી ભાવિક બિપિન જાટકિયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેની સાથે આરોપી ઓમ જયંતિ પ્રકાશ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી. આરોપીએ ફરિયાદી પાસેથી 30 લાખ રોકડા રૂપિયા સાથે ક્રેડિટ કાર્ડ, સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવીને 75,92,300 થાય છે. આરોપીએ આ રકમનો કોઈપણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે વાપરી નાખ્યા. ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માંગણી કરી ત્યારે આરોપીએ બહાનેબાજી કરી. આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી શ્રી ભાવિક ઝાટકિયાએ અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ, જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો, નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા. એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું. એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા. તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.